ગુજરાતનો નકશો મેં આપને બતાવી રહ્યા છે કયા એ જિલ્લા છે જ્યાં વરસાદ થવાનો છે એટલે કે આગાહી છે તો એ કુલ 8 જિલ્લા પણ આપણે જોઈ લઈએ તો આપ જુઓ કયો આખો રીઝન છે જુઓ દક્ષિણ અને મધ્યમાં દક્ષિણની વાત કરવામાં આવે તો ભરૂચ છે ત્યારબાદ ઉપરની સાઈડ આવીએ તો પૂર્વ બાજુ જઈએ તો મધ્યમાં વડોદરા છે મહીસાગર દાહોદ પંચમહાલ અરવલ્લી સાથે ખેડા અને આણંદ એટલે કે મધ્ય અને મધ્ય પૂર્વ દાહોદ પંચમહાલ મહીસાગર તેની આસપાસના જેટલા જિલ્લા છે મધ્યમાં વડોદરા છે અને દક્ષિણમાં એક ભરૂચ જિલ્લો છે આ એ જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી એ 8 જિલ્લામાં આપવામાં આવી છે એટલે કે આવનારા સમય માટે આ જિલ્લાના ખેડૂતો માટે ખાસ તો સાચવવાનું રહેશે જે પાકની તૈયારી થઈ છે એ પાક લઈ લેવાનો રહેશે અને સાથે જ આ પાકને કેવી રીતે તે સુરક્ષિત કરે છે તેની અત્યારથી તેમણે તૈયારી પણ કરી લેવી પડશે આગામી કેટલાક કલાકો અને એ 8 જિલ્લા જ્યાં વરસાદ ત્રાટકી શકે હવામાન વિભાગની આજ આગાહી છે કે ઉત્તર ભારતમાં જેવી રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને તેના કારણે આપણા રાજ્યમાં સ્થિતિ બગડતી જઈ રહી છે